ગઈકાલે કેનરા બેંકના રિઝલ્ટ આવ્યા અને તેના પર જ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. શરૂઆત ત્યાંથી જ કરીએ. મોર્ગન સ્ટેનલીએ અહીંયા અંડરવેટ રેટિંગ આપી દીધા છે. લક્ષ્યાંક તેમને ₹80 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે માર્જિનમાં દબાણ અને ઊંચા ઓપરેટિંગ ખર્ચને કારણે કરીને ખાસ કરીને કંપનીના કોર PPOPના અંદાજ જે છે તે અહીંયા 19% ઘટતો જોવા મળ્યો છે અને NIM જે છે તે 15 બેસિસ પોઈન્ટથી ઘટીને 2.71% QOQ ધોરણે જોવા મળ્યા છે. એટલું જ નહીં, તેમનું એ પણ કહેવું છે કે NIM જે છે તે શિખરેથી લગભગ 35 બેસિસ પોઈન્ટ અહીંયા ઘટતા જોવા મળ્યા છે અને ક્યાંક એક નેગેટિવ રિપોર્ટ્સ આપણે કેનરા બેંક માટે કહી શકાય. ત્યારબાદ ક્રેડિટ એક્સિસ ગ્રામીણ પર નજર કરીએ. ગઈકાલે પણ આ કાઉન્ટરમાં આપણને શાર્પ ડિક્લાઇન તરફ કારોબાર થતો જોવા મળ્યો હતો અને HSBCનો જે રિપોર્ટ છે અહીંયા રેટિંગ તેમને ડાઉનગ્રેડથી હોલ્ડ કર્યા છે. લક્ષ્યાંક ઘટાડીને ₹810 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે MFIમાં એક રિકવરી જે છે તે લાંબો સમય સુધી ચિંતાનો વિષય બની શકે છે અને ક્રેડિટ ખર્ચ જે છે તે FY26ના બીજા ત્રિમાસિક સુધી ઊંચા રહેવાની પણ તેઓ ધારણા આપી રહ્યા છે અને કંપનીએ પોતાના ગાઈડન્સ ઘટાડ્યા છે. આ કારણસર એક નેગેટિવ રિપોર્ટ તરફ અહીંયા આપણને દોરી જઈ રહ્યા છે. NTPC પર નજર કરશું. અહીંયા HSBCથી આપણને હોલ્ડ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક ₹380 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે રેગ્યુલેટેડ બિઝનેસ ગ્રોથમાં નરમાશ જોવા મળી છે અને રેન્યુએબલ એનર્જી બિઝનેસ છે ત્યાં પણ ક્યાંક એક દબાણ જોવા મળી રહ્યું છે. ત્યારબાદ બજાજ ફાઇનાન્સ પર નજર કરશું. અહીંયા મોર્ગન સ્ટેનલી તરફથી આપણને ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. લક્ષ્યાંક તેમને ₹9000 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે BFS AUMની સરખામણી AUM ગ્રો જે છે તે QOQ ધોરણે નબળો જોવા મળ્યો છે. એટલું જ નહીં, પરંતુ ત્યાં સામે તેમને વાત કરી છે કે BF સ્ટેન્ડ અલોન AUM ગ્રો છે તે મજબૂત જોવા મળ્યા છે, જેને કારણે કરીને NIMમાં સારા સંકેતો તેઓ જોઈ રહ્યા છે અને હેડલાઇન ક્રેડિટ ખર્ચ જે છે તે 13 બેસિસ પોઈન્ટથી વધીને 15 બેસિસ પોઈન્ટ QOQ ધોરણે જોવા મળ્યા છે. ત્યારબાદ નજર કરશું બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ પર. અહીંયા નોમુરા તરફથી રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. ત્યાં તેમને રેટિંગ અપગ્રેડ કરીને બાય કર્યા છે. લક્ષ્યાંક તેમને ₹3242 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ડિમાન્ડમાં જે સુધારો આવી રહ્યો છે તેનો કંપનીને ફાયદો થશે અને FY26માં OTR અને US સેગમેન્ટમાં ડાયવર્સિફિકેશન એક મજબૂતી તરફ લઈ જઈ રહ્યું છે. અને બીજી તરફ નુવામાનો પણ રિપોર્ટ છે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રી માટે. એમને પણ બાય રેટિંગ્સ આપ્યા છે અને લક્ષ્યાંક પરંતુ એમને ઘટાડ્યા છે અને તેમને ₹33 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે સારા વોલ્યુમ ગ્રોથને કારણે કરીને કંપનીના Q3ની આવક જે છે તે અનુમાન કરતાં મજબૂત આવી છે, પરંતુ નજીકના ગાળામાં ઇન્ડસ્ટ્રીનું પ્રદર્શન જે છે થોડું નબળું રહેવાની અહીંયા તેઓ ધારણા આપી રહ્યા છે. અને છેલ્લે નજર કરી લે મેક્રોટેક ડેવલપર્સ. અહીંયા નોમુરા તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે, પરંતુ લક્ષ્યાંક ઘટાડ્યા છે અને ₹1450 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે પલાવા જમીન્સનું ટ્રાન્ઝેક્શન જે છે તેના પ્રાઇસમાં વધારો આવ્યો છે અને જો આ સેલ્સને લીધે કંપનીના વોલ્યુમ ગ્રોથ અને પ્રાઇસ ગ્રોથ બંનેને જ પિકઅપ મળી શકે છે. એટલે પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા તેઓ આપી રહ્યા છે. એટલે ચાંદની ખાસ કરીને જેટલા પણ બ્રોકરેજ રિપોર્ટ છે આજે દરેક પર આપણને એક સારી એક્શન જોવા મળી શકે છે.